લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અડાલજમાં ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. અડાલજની ગૌચરની જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી લારી, ગલ્લા, દુકાનો, હોટલોનું દબાણો ઊભા થઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ સર્જાતી હતી. આજે રવિવારના દિવસે જિલ્લા વહીવટી તંત્રનું જેસીબી આ દબાણો પર ત્રાટક્યું હતું. કાચા પાકા મળી અને 100 જેટલા દબાણો તોડી પાડી અંદાજે 2 વીઘા જમીનના દબાણો દૂર કરાયા હતા. અડાલજ ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં દબાણો વધી ગયા હતા. અડાલજથી મહેસાણા હાઈવે પર કલોલ તરફથી આવતા માર્ગ પર આ દબાણો નડતરરૂપ બન્યા હતા. ગૌચરની જમીન પર હોટલો, પાન મસાલાની દુકાનો સહિતના લારી, ગલ્લા, કાચા પાકા મકાન ધારકોએ કબજો કરી લીધો હતો. હોટલો અને પાન મસાલાની દુકાનોના કારણે માર્ગ પર જ વાહનો પાર્ક થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા અહીં ઘણીવાર જટિલ બની જતી હતી. અકસ્માત સર્જાય તે હદે સ્થિતિ વણસી હતી. અંદાજે 2 વીઘા જમીન પર દબાણકર્તાઓએ ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. પોતાની માલિકીની જગ્યા હોય તેમ દબાણકર્તાઓ ધીરે ધીરે કરી પોતાના પગ પ્રસરાવતા જતા હતા. જોત જોતામાં ગૌચરની જમીન પર 100 થી વધુ દબાણો ઊભા થઈ ગયા હતા. પરંતુ અડાલજ ગ્રામ પંચાયત પોતાની આ ગૌચરની જમીન પર દબાણો દૂર કરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે દબાણકર્તાઓને મોકળું મેદાન મળી ગયું હતું. આખરે જિલ્લા વહીવટી તંત્રએ સફાયો બોલાવી દીધો. આ રોડ ટચની ગૌચરની જમીન પર દિન પ્રતિદિન કાચા અને પાકા દબાણોની સાથે હોટલ, મોલના દબાણો વધી રહ્યા હોવાનું જિલ્લા કલેક્ટર મેહુલ દવેના ધ્યાનમાં આવતા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. રવિવારના રજાના દિવસે જિલ્લા વહીવટી તંત્રની ટીમ, જેમાં ગાંધીનગર પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયા, મામલતદાર હરેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી મલય ભુવા, અડાલજ ગામના સરપંચ અને તલાટી, માર્ગ મકાનની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે દબાણની જગ્યા પર સંયુક્ત રીતે ત્રાટકી હતી. અધિકારીઓનો કાફલો જોઈ દબાણકર્તાઓએ ફફડી વ્યાપી ઉઠી પામ્યા હતા, જેમાં કાચા પાકા દબાણો, લારી ગલ્લા દુકાનો, હોટલો, મોલના શેડ, હોર્ડિંગ સહિત 100 થી વધુ દબાણોનો કડુસલો બોલાવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.